હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહું. હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેયને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું. આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે. માટે કેવળ કામ જ એનું કારણ છે, એ કામ સિવાય બીજું શું છે? આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદ બુદ્ધિના સૌને અપકાર કરનારા પૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તેઓ વિચારા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. પહેલો શત્રુ તો મારા વડે હણાયો અને પહેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. વાલા ભક્તજનો, હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો તન મન ધન અને માનના મદથી સૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના યજન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણે રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. એ દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. હે કુંતે, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે. પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિને લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. વાલા ભક્તજનો, દુર્ગુણને તજશું તો જ સુખી થાઓ, તો જ સુખી થાઓ.
સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી. ભગવદ્ ગીતા વાંચવાની બહુ મજા આવે, ભગવદ્ ગીતા પાઠ કરવાની બહુ મજા આવે. ભગવદ્ ગીતાના શ્લોકોનો અર્થ છે બધાએ મેં જે વાત કરી છે.